જંબુસર બીએપીએસ મંદિરના 22મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત મહાપૂજા, દર્શન તથા પાટોત્સવની સભાનું આયોજન કરાયું હતું. મંદિર એટલે શ્રદ્ધાનું કેન્દ્ર અને સંસ્કૃતિનો આધારસ્તંભ. મનને સ્થિર કરે તે મંદિર હજારો વર્ષથી ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મનું રક્ષણ અને પોષણ મંદિર દ્વારા થાય છે. વિશ્વ વંદનીય બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે 22 વર્ષ પૂર્વે જંબુસર શહેરમાં મંદિર સમાજમાં ચરણે ધર્યું હતું અને તેના પાટોત્સવ પૂજ્ય રાજેશ્વર સ્વામીના સાનિધ્યમાં ભવ્ય ઉજવાયો હતો, જેમાં પૂજ્ય જ્ઞાનવીર સ્વામી, પૂજ્ય ડોક્ટર વિવેકનિષ્ઠ સ્વામી, પૂજ્ય ક્ષમાશીલ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો, જેમાં વૈદિક મહાપૂજા, અન્નકૂટ દર્શન, જેનો હરિભક્તોએ લાભ લીધો હતો, તથા પાટોત્સવ સભા યોજાઈ હતી. સંતોએ આશીષ પાઠવતા જણાવ્યું હતું કે કોઈ પણ ભગવાનની ભક્તિ પતિવ્રતાની જેમ કરવી જોઈએ, તેમ કહી સનાતન ધર્મ અંગે સવિશેષ પ્રસંગો સહિત સમજાવ્યું તથા ગોપાળાનંદ સ્વામીના પ્રસંગ સાથે સર્વોપરીની વાત કરી. બીએપીએસ દ્વારા ઉપાસનાના મંદિરો બનાવ્યા છે. આ પ્રગટનો સંપ્રદાય છે, મોક્ષનો માર્ગ છે. નિશ્ચય પાકો કરવાનો છે તો જ પાટોત્સવની ઉજવણી કહી શકાય. તે સહિત વચનામૃત ગ્રંથ ગઢડા મધ્ય 41ની સવિસ્તાર સમજ આપી. હિન્દુ ધર્મમાં મંદિરે અગત્યનું સ્થાન છે. મંદિર સેવા સમર્પણની યમુના છે. શ્રદ્ધા અને ભક્તિ સેવાનું પણ માધ્યમ છે. આપણા જીવનમાં શબ્દાર્થ નહીં, લક્ષ્યાંક બનાવી મહારાજ સર્વોપરી છે તે દ્રઢ થવું જોઈએ. પ્રગટ ગુરુ મહંત સ્વામી મહારાજે આપણને સમજ આપી સત્સંગ દીક્ષા ગ્રંથની વાત કરી હતી અને આ ગ્રંથને બાળકોએ મુખપાઠ કરવાનો જે લક્ષ્ય છે તેના કરતાં વધારે બાળકોએ મુખપાઠની નોંધણી કરી છે. આપણે પણ આ કરીશું તો બાપાનો રાજીપો મેળવી શકીશું. ઉપાસના જ્ઞાનને દ્રઢ થાય, જીવન નિયમ ધર્મયુક્ત થાય તે મહત્વનું છે. આપણા પરિવારમાં સત્સંગનો રંગ સતત ચઢતો રહે અને બાપા રાજી થાય તેવા આશીષ પાઠવ્યા હતા. આભાર દર્શન પૂજ્ય જ્ઞાનવીર સ્વામી દ્વારા કરાયું હતું.